બરાબર. આજની તારીખમાં આમાં સુકારો નથી, એમાં કઈ ટ્રીટમેન્ટ કરી અને કેવું પરિણામ મળ્યું બતાવો. આ ફંગીરા વાપર્યું છે, હા, ફૂલ બહાર વાપર્યું છે અને સિલી માસ્ટર ચીલી માસ્ટર એક રાઉન્ડ માર્યો. એક રાઉન્ડ માર્યો છે. અને પાયા કેટલા પાણ? પાયા 3 પાન પાયા. હવે ચોથું પાણ પાવું છે, એમાં ચોથું પાણ કઈ પાવું ટ્રીટમેન્ટ છે. કરવી છે? એમાં આવડો મલ્ટી કીટ. મલ્ટી કીટ વાપરવાની છે. આ બધી પ્રોડક્ટ ને ગયા વર્ષથી ઓળખતા થયા, ગયા વર્ષે મેં આનો ઉપયોગ કર્યો તો આપણને 100% રિઝલ્ટ મળ્યું છે. એટલે આ વર્ષે આખી ખેતી આખી પદ્ધતિ જ એગ્રીવલ શિડ્યુલ પ્રમાણે ટ્રીટમેન્ટ કરશો એગ્રીવેલની ભલામણ મુજબ. એગ્રીવલની તો આજની તારીખમાં તમને આજુબાજુમાં જે ફિલ્ડ છે એની કમ્પેરિઝનમાં તમારા જીરામાં ક્યાંય સુકારો છે? નહીં, ક્યાંય શું કરો. આ જીરાવાળાનું જીરું છે, જીરાવાળા જીરું ગયા વર્ષે હતું આમાં. ગયા વર્ષે હતું. તો ખરેખર રિઝલ્ટ કેટલા ટકા ગણાય? રિઝલ્ટ 100% ગણાય. ખેડૂત મિત્રને તમે ખેડૂત તરીકે શું ભલામણ કરો? કે આ ટ્રીટમેન્ટ કરાય એમ. રામ રામ લાલભાઈ. રામ રામ. લાલભાઈ, કાળાસર ગામની અંદર છે જસદણ તાલુકાના વિસ્તારમાં 10/12/2025 ના રોજ જીરાના ફિલ્ડ ઉપર છે. લાલભાઈ, ઘણા બધા ખેડૂતોના મેસેજ આવે છે, ઘણા બધા વિસ્તારમાંથી જીરુની અંદર 2-3 પાણ પાયા હોય અને ખૂબ સુકારા આવી ગયા. તમે એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપનીનું શિડ્યુલ પ્રમાણે પદ્ધતિ અપનાવી. તો આપણે તમારી પાસે પેલા જીરાની કઈ વેરાયટી વાવી છે અને કેવો ઉગાવો છે એની માહિતી આપો. ઝુમકા 66 વાયુ છે. બરાબર. આ માયલું. હા. અને વીઘે 2 કિલો વાયુ છે. બરોબર. 2 કિલો વાયુ છે, કોઈથી એમ ન કહેવાય કે 2 કિલો વાયુ હોય છે. હા હા. 2.5 કિલો વાયુ હોય ને એટલી રેન્જ દેખાય, એટલું છોડવો ઉગી જાય. એક છોડવો ઉગી જાય. દાણે દાણો ઉગી ગયો છે. દાણે દાણો ઉગી અને લોકો નકર કેટલું વાવે છે? જાય. લોકો 2.5 કિલો 3 કિલો 2.5 કિલો 3 કિલો વાવે. અને આજુબાજુ સુકારા છે. સુકારા છે. મિત્રો સાંભળો, હંમેશા ફિલ્ડ ઉપર રિયાલિટીની જ વાત. ખેડૂત અનુભવ કર્યા પછી આ માધ્યમથી બીજા ખેડૂત મિત્રોને માર્ગદર્શન માટે આગળ આવી અને 100% પરિણામ સાથેની વાત કરતા એવું આ કાળાસર ગામનું ફિલ્ડ લાલભાઈનું જસદણ તાલુકાના વિસ્તારમાં આપણે આગળના સમયમાં અને સ્ટેપમાં બતાવીશું ખરેખર જીરાવાળાનું જીરું કેવું છે અને કેટલી લાલભાઈ સફળતા મેળવી. અને આજની તારીખમાં લાલભાઈએ કીધું એક છોડ સુકાતો હોય. લાલભાઈ, આમાં ક્યાંય છોડ સુકાતો હોય એવું છે? નહીં, ક્યાંય છોડવો નથી. સરસ, આભાર, ધન્યવાદ.